આજ રોજ દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 પાસે એક કારમાં ભયંકર વિસ્ફોટ થતાં ભાગદોડ થઈ ગઈ હતી. ભયંકર વિસ્ફોટ થતાં કારમાં ભીષણ આગ લાગી હતી. દિલ્હી બ્લાસ્ટમાં 8 લોકોના મૃત્યુ હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાના પગલે ફાયર બ્રિગેડ અને પોલીસના જવાનો બી ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા અને દિલ્હીને હાઈ એલર્ટ પર મૂકી દેવામાં આવ્યું છે. આ બ્લાસ્ટની ઘટના બાદ ગુજરાત, મુંબઈ અને યુપીમાં પણ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે, જેમાં સંવેદનશીલ વિસ્તારોમાં પણ પોલીસ ગોઠવી દેવામાં આવી છે. જો ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતના મોટા શહેર છે, અમદાવાદ છે, ગાંધીનગરમાં છે, તેવા શહેરોમાં સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ ચેકિંગ હાથ ધરશે અને ભીડભાડવાળી જગ્યા પર બી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે. અને ડીજીપીના જણાવ્યા અનુસાર ગુજરાતના તમામ પોલીસ કમિશનરો અને જિલ્લા અધિક્ષકોને તેમના સંબંધિત અધિકાર ક્ષેત્રોમાં સતર્કતા વધારવા અને સુરક્ષા પગલાં વધારવાનો નિર્દેશ આપ્યો છે. સાવચેતીના પ્રોટોકોલના ભાગરૂપે જારી કરાયેલા આ એલર્ટમાં તમામ શહેરો અને જિલ્લાઓના પ્રવેશ અને બહાર નીકળવાના સ્થળો પર, ખાસ કરીને મુખ્ય શહેરી કેન્દ્રો અને સરહદી પ્રદેશોમાં સઘન ચેકિંગનો નિર્દેશ આપવામાં આવ્યો છે. પોલીસ ટીમોને જાહેર સલામતી અને દૃશ્યતા જાળવવા માટે નાકાબંધી, વાહન નિરીક્ષણ, પેટ્રોલિંગ વધારવાનું પણ કહેવામાં આવ્યું છે.